મિત્રો આપણી સાથે અત્યારે દીપાબેન છે, જેઓને ઓડકારની બહુ જ તકલીફ છે ઓડકારનું. તો દીપાબેન, આપને શું તકલીફ થાય છે અને આપ ક્યાંથી આવો? હું અમદાવાદથી આવું છું અને મને શરીરનું કોઈ પણ અંગ દબાવું ને તો ઓડકાર આવે છે. કેટલા સમયથી આ તકલીફ છે? છેલ્લા 4-5 વર્ષથી તો છે જ. દવા કેવું કઈ લીધેલું? ના, કશું જ નહીં. દવા નહીં લીધી? ના, એટલે ફિઝિયોથેરાપી ને એવું કરાવતી હતી પણ કઈ ફેર ખાસ નહીં એનાથી. એમ આમ ગેસમાં એસિડિટી કેવું કઈ થાય એમ પેટમાં? ના, બસ ખાલી આ ઓડકાર આવે ને એના હિસાબે આખું શરીર જકડાઈ જાય છે. આમ અડીએ તો આમ ટૂંકમાં આમ દબાવીએ તો આવે? ગમે ત્યાં આડો આવે? ગમે ત્યાં આડો તો આવે છે. આ બધી ગમે ત્યાં આડીએ ભરી જાવ તો અહીંયા માથા મડીએ તો આવે? ગમે ત્યાં આડો? ગમે ત્યાં આડો ઓડકાર આવે. માથા મડીએ તો? માથામાં નથી આવતા. હે, માથામાં નથી આવતા? ના. કાંઈ વાંધો નહીં, હાલો તો હવે તમારો ગેસ જે નીકળે છે કાઢીએ. બીજું હાવ જડમૂળ માંથી કાઢી નાખીએ. બસ તો તમે આવે ને એવું કરી દઈએ. હા, બસ એવું જ જોઈએ છે. ઊંડો શ્વાસ લ્યો, છોડો. શરીર લૂઝ રાખો, ખાલી ઊંડો શ્વાસ લ્યો, છોડો. ઊંડો શ્વાસ લ્યો માતાજી, છોડો. શરીર લૂઝ, ઊંડો શ્વાસ લ્યો, છોડો. શરીર લૂઝ, એકવાર લૂઝ લૂઝ. ઊંડો શ્વાસ લ્યો, છોડો. ઊંડો શ્વાસ લ્યો, છોડો. નીચેનો પગ સીધો કરો. ઓકે. શરીર લૂઝ લૂઝ લૂઝ. યાદ નીચે લઈ જો, અહીંયા તમને છે ને બહુ દુખે, અહીંયા દુખે, જો દુખે છે ને. લૂઝ રાખી દેજો તો થશે. તો મિત્રો, આપણે દીપાબેનને હવે જોઈએ ટ્રીટમેન્ટ કરી તો હવે એને ગેસ થાય છે કે નહીં દબાવવાથી, તો આપણે એને જોઈએ. દીપાબેન, આ દબાવું છું ને હું? પેલા દબાવતો હતો ત્યારે ગેસ નીકળતો હતો. હવે ના, પાકું ને? હા. આ સાચું હકીકત છે ને? આ ટ્રીટમેન્ટ કર્યા પછી તમને ગેસ નથી થતો? નથી થતો. અને કેટલા સમયથી આ તકલીફ હતી તમને દીપાબેન? છેલ્લા 5 વર્ષથી. સાહેબ જો તો રેડી? હા, રેડી. હવે નથી કાઈ થતું ને? ના, કોઈ તકલીફ કશું જ નહીં. તો દીપાબેન, આ વિડીયો અમે YouTube માં મૂકી શકીએ? હા. તમે શું કહેવા માંગશો? આ તમને કેવું લાગ્યું? ખરેખર એક વખત વિઝિટ લેવી જ જોઈએ. અને તમે દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર તમને કઈ દવા આપી કઈ? ના, કશું જ. ઓન્લી ફોર માલિશ અને સેટિંગ થી જ થઈ ગયું. સરસ.
તો તમે શું કહેવા માંગશો? ખરેખર જેને બી તકલીફ હોય ને એક વખત વિઝિટ લેવી જ જોઈએ. બહુ જ સરસ છે ડોક્ટર, અને ફેર બી સારો પડી ગયો એક જ વખતમાં. થેન્ક યુ દીપાબેન. હા.